જો કોન્ટ્રાક્ટર સાહેબ આપણી જમીન. જમીન તો તમારી સારી છે, પણ આ બિલ્ડિંગ બનાવવાની છે કે બંગલો બનાવવાનો? અરે ના ભાઈ, અહીંયા થોડી આપણે બિલ્ડિંગ બનાવી છે, અહીંયા તો આપણે મોટો બંગલો બનાવવાનો છે. અરે હા ભાઈ, કાંઈ વાંધો નહીં, બની જશે આ બંગલો. જો સર તમને સમજાવી દઉં, પેલા માળે આપણો હે ને સ્વિમિંગ પૂલ બનશે, અને બીજા માળે આપણો હે ને રસોડો બનશે, અને ત્રીજા માળે હે ને આપણો મોટો બાહુબલી રૂમ બનાવવાનો છે. સંડાસ બાથરૂમ ક્યાં બનાવો? અરે ના ભાઈ, સંડાસ બાથરૂમ નથી બનાવવાના. અરે એવડો મોટો બંગલો બનાવો, તમારે સંડાસ બાથરૂમ નથી બનાવવાના? અરે ના ભાઈ, હું મારી સંસ્કૃતિ નથી ભૂલતો. મારા બાપ દાદા વાડીમાં જતા, એટલે હું વાડીમાં જઈશ. એ તો ભાઈ તમારી ઈચ્છા, પણ આમાં ખર્ચો કેટલો કરવાનો હોય બંગલામાં? અરે ભાઈ, તમે ખર્ચાની ઉપાધિ કરો માં, 50 લાખ સુધીનો આપણે બજેટ છે, અને રાજકોટમાં કોઈ આગળ બંગલો ન હોય ને એવો આપણે બંગલો બનાવવાનું થાય. એ તો બધું ઠીક છે, આખા રાજકોટમાં લગભગ મેં જ બંગલા બનાવ્યા. આ પેલા એ તો કયો જમીન તમારી છે કે નહીં? અરે ના ભાઈ, હજી આ જમીન આપણી નથી. મેં ડ્રીમ 11 માં મારી ટીમ બનાવી છે. જો મેં જીતી ગયો ને તો 3 કરોડ રૂપિયા આવશે ને, એમાંથી આ જમીન લઈ લઈશ અને 50 લાખ રૂપિયા તમને બંગલો બનાવવા આપીશ, કેમ કે મારું બંગલા બનાવવાનું મોટું સપનું છે ને. તારું સપનું જ બની રહી જશે. સપના જો ગામ ભલે વાતું કરતું, બાકી આપણે 50 લાખ રૂપિયાનો બંગલો બનાવવાનું થાય.